टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। કુલ 6,500 લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે। અમદાવાદમાંથી જ કુલ 890 બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે। સુરતમાં 145 લોકોને ડિટેઇન કરવામાં આવ્યા। અટક કરાયેલા લોકોમાંથી કુલ 450 બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું છે। કેન્દ્રીય સંસ્થા સાથે સંકલન કરી તેમને બાંગ્લાદેશ પાછા મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે। તો રાજ્યમાં કુલ 7 પાકિસ્તાની નાગરિકો વિઝિટર વિઝા પર આવ્યા હતા, તેમને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યમાં 450 જેવા પ્રસ્થાપિત બાંગ્લાદેશી નાગરિકો તો ઓલરેડી પૂછપરછ દરમિયાન આઈડેન્ટિફાઈ થઈ ગયા છે કે ખરેખર એ લોકો બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે એ લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે। બાકીની પૂછપરછ ચાલુ છે। એ પ્રક્રિયા થોડીક લાંબી પણ હોય છે। એ પ્રક્રિયામાં બહુ ઊંડાણથી તપાસ કરવાની હોય છે।